અને મારી કરણી કરને સહાય જાહેર જગમાં માતું જોગણી મારી પ્રગટ પીઠડી આવી. શિરાચા ગામની પવિત્ર ભૂમિ ઉપર શ્રી ક્ષેત્રપાળ દાદાના પરમ પવિત્ર સાનિધ્ય પર મારી વાણી પવિત્ર કરવાનો મને અહીંયા એક અવસર પ્રાપ્ત થયો છે. હું સ્વયંને ધન્ય માનું છું કે આવા દિવ્ય પ્રસંગ પર મને આમંત્રિત કરી મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર આપ્યો. અને આમ તો મારી ઉંમર બહુ નાની છે, પણ એટલી તો ખાતરી આપું છું, એટલી ગેરંટી તો આપું છું, કારણ કે આપે મને બોલાવ્યો છે તો તમને કંઈક મારામાં એવી આશા હોય, તમને કંઈક એવી અપેક્ષા તો હોય કે હું કંઈક સારું સંભળાવું. એટલા માટે તમારી આશાને હું નહીં તૂટવા દઉં. અને હું રાજપૂતનો સંતાન છું. સ્ટેજમાંથી નીચે ઉતરી જઈશ પણ મારા સ્તરમાંથી નીચે નહીં ઉતરું એની હું આપને ખાતરી આપું છું ભલા માણસ. કારણ કે શબ્દ શબ્દ સંભાલ કે બોલ, શબ્દ કો હાથ નહીં પાँव है, एक शब्द औषधि तो एक शब्द सो घाव है, शब्द शब्द संभाल के बोल, शब्द को हाथ नहीं पाँव है. આજે જેને જેને પણ સાહેબ આવા સારા સારા કાર્યોમાં યોગદાન આપ્યું છે ને એને તો એનું ફળ મળી જાય છે. એની નોંધ આપણે તો શું લઈ, એની નોંધ તો ઈશ્વરના ચોપડે લેવાઈ જાય છે ભલા માણસ. જેનો તમને નાનો એક એવો દાખલો આપું કે એક જગ્યાએ ટ્રેન ઊભી હતી, એમાં એક અંધ વ્યક્તિ કટોરો લઈને આવ્યો કે આમાં કંઈક નાખો. ત્યારે જે ભાઈને પૈસા આપવા હતા ને એ થોડો દૂર બેઠો હતો, એટલે ઓલાએ બીજા નાપ્યા, બીજા ત્રીજા નાપ્યા, ત્રીજા ચોથા નાપ્યા, ચોથા વ્યક્તિએ અંધાના કટોરામાં પૈસા નાખ્યા. એટલે એ અંધાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે માતાજી તારો ભલો કરે, તું જીવનમાં પ્રગતિ કર, તારું નામ થાય, એવા શબ્દો નીકળી ગયા, આશીર્વાદ આપ્યા. ત્યારે ઓલો ભાઈ દાંત કાઢવા માંડ્યો અને દાંત કાઢતા કાઢતા કીધું કે સુરદાસજી, પૈસા આપનાર તો કોક બીજો છે અને દુઆ તમે મને આપો છો. ત્યારે સુરદાસે જે કીધું ને એ આપણે બધાને નોંધ લેવા જેવું છે. ત્યારે સુરદાસે એમ કીધું હતું કે ભાઈ, હું આંખેથી અંધો છું, હું કાંઈ જોઈ નથી શકતો, હું આંખેથી અંધો છું, પણ મારા અંદરથી નીકળેલી દુઆ આંધી નથી, જેને દીધા ને એને પહોંચી જશે. એટલા માટે થઈને જેને જેને પણ સાહેબ આવા સારા કાર્યોમાં પણ પોતાનું જેને યોગદાન આપ્યું છે એને તો એનું ફળ મળી જાય છે. અને આજે તમે જે કલાકારોને બોલાવ્યા છે ને એના પરથી જ ખબર પડી જાય કે તમારા ગામની તાસીર શું છે સાહેબ. કારણ કે હવે જમાનો લેટેસ્ટ આવ્યો છે, હવે બધું જૂનું જૂનું ભૂલાતું જાય છે. પણ આ સમયમાં જૂના ભજન, જૂની વાણી જેને ટકાવી રાખ્યું છે અને જેને અલખના આરાધકનું જેને બિરુદ મળ્યું છે, સ્ટેજ ઉપર આજ દિવસ સુધી જેને હલકું ગીત નથી ગાયું એવા સમરથસિંહ બાપુ સોઢાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. એવા જ અમારા કાળુભા જાડેજા. કારણ કે સાહેબ આજે જમાનો ટુકડાનો થઈ ગયો છે, આજે માણસો ટુકડા બોલીને ફેમસ થઈ જાય છે, પરંતુ કાળુભા જાડેજાએ આજ દી સુધી ભજન અધૂરું નથી ગાયું સાહેબ. એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને આમ તો આપણા ક્ષત્રિયોની જે પરંપરા છે એ શક્તિ ઉપાસનાની રહેલી છે. આપણે આપણા દરેક કાર્યમાં શક્તિને યાદ કરી આપણે કાર્ય કરી છીએ. ત્યારે એ શક્તિને યાદ કરી મારી વાણીની શરૂઆત કરું. કારણ કે અમારા નજીકી મિત્ર ભવદીપસિંહજી ગોહિલની લખેલી પ્રાર્થના ગીતથી મારી વાણીની શરૂઆત કરું કે શીશ ઝુકાવું શક્તિ તુજકો, તું દેવ ધરા કા વહન કરે, મંગલ કરनी मात भवानी हाथ जोड़ सब नमन करे, है विधाता तू जग माता अरज करूं तेरे द्वार खड़े, निज रक्त से तिलक लगाऊं हाथ खड़क तलवार धरे, भाव करी आ राधु माता बालक यह विनती करे, काम क्रोध मन से मिटे राग लोभ ना शेष रहे, मैं क्षत्रिय मां सपूत में तेरा, तलवार चले निज रक्त बहे, शिरस्त्राण संधान करो मैं छात्र धर्म मुख से बहे. આજે અહીંયા આવા સાધુ બેઠા છે એટલા માટે મને યાદ આવે કે સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નહીં, અને ધનકા ભૂખા જો સાધુ તો સોવો સાધુ નહીં. સાધુ છે ને એ તો પ્રેમનો ભૂખ્યો હોય, લાગણીનો ભૂખ્યો હોય,
પૈસાનો ભૂખ્યો હોય નહીં, અને જો સાધુ પૈસાનો ભૂખ્યો હોય તો કબીર લખે છે કે સાધુ ન હોય. આજે આ મને વાત કરતા ગૌરવ એટલા માટે થાય છે કારણ કે આ સાધુ બેઠા છે ને એ 10 નામ છે. સનાતન ધર્મ ઉપર જ્યારે મહાસંકટ આવ્યો હતો ને ત્યારે સનાતન ધર્મની ઢાલ 10 નામ સમાજ બન્યો હતો. જ્યારે સનાતન ધર્મ ઉપર મહાસંકટ આવ્યો હતો, જ્યારે સનાતની લોકો બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કરતા હતા, ત્યારે આદિગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મના પુનરુદ્ધાર માટે 10 નામ ગોસ્વામી સમાજની સ્થાપના કરી હતી. ભલા માણસ, અને બધાને અલગ અલગ કાર્યો સોંપવામાં આવ્યા હતા. 10 નામ એટલે એમાં 10 નામ હતા. ગિરી, પુરી, અરણ્ય, ભારતી, વન, એવા 10 નામથી એ કુળ 10 નામ કહેવાનો. આવા સાધુના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. અને સાહેબ, ધરાવીન ધાનનો નિપજે કુળવીન માળું ન હોય, ઓઢા કર જેસલ જખરો નિપજે જેની માં હોથલ પદમણી હોય. આજે મામાં ખુમારી હોય ને તો દીકરામાં હોય જ. આ આપણી પરંપરા છે. પરંતુ અત્યારે ક્ષત્રિયો પ્રત્યે, મહારાજાઓ પ્રત્યે લોકોની જે ભાવના છે ને એ બહુ ખરાબ થઈ ગઈ છે. એમની ભાવના બહુ ખરાબ રહેલી છે. તો આવા સમયમાં મને પ્રસંગ યાદ આવે છે કચ્છના મહારાવ દેસરજી બાવા પ્રથમનો, કે મિત્રો જ્યારે કચ્છના બાવા, કચ્છના મહારાવ જ્યારે સવારમાં પૂજા કરવા બેસતા ને ત્યારે એમને 1.5 થી 2 કલાકનો સમય લાગતો. વિશાળ એમની સામે બાજોટ પાથરવામાં આવતું અને કચ્છના તમામ દેવી દેવતાઓની પૂજા કરતા, અને પૂજા કરવામાં એમને 1.5 થી 2 કલાકનો સમય લાગતો. અને એ કચ્છના મહારાજા દેસરા પરમેશ્વરા જ્યારે પૂજા કરવા બેસતા ત્યારે કેવી રીતે મને યાદ આવે ઉસ્તાદ, બાઈ આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારાણી નૂર તાતો ચારણી પધારે મેરા સુતા રાણી કાવે સેરા હિંગડાજી હત માત હાજરા હજૂર. આવીએ સંગટા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારાણી નૂર તાતો ચારણી પધારે મેરા સુતા રાણી કાવે સેરા હિંગડાજી હત માત હાજરા હજૂર. સંગદાળી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાય તાતો વડા વાળી આશા પૂરા ડુંગ રેતી ઠડા વાળી માટે રાડી તુજી નમા પૂજાડી મમાઈ. બાઈ કરણી મે હરી યખા વિકેશ્વરી વાગેશ્વરી દેવીયા વડાઈ તાતો પાવા વાડી ત્રિશુલ વાડી ભેડી યાડી ભજા પ્રેમ તોટડા બેચેલા હોલ કામણા તકાઈ. ને સાહેબ, જે કચ્છના મહારાજાને 2 કલાકનો જે સમય લાગતો હતો, કારણ કે રાજાનું જીવન છે એ તો વેસ્ટનું જીવન હોય. રાજાનું જીવન તો રાજાને ઘણા બધા કામ હોય, એમાં 2 કલાકનો સમય લાગે તો સ્વાભાવિક છે. એમના કારભારી એમને પૂછ્યું કે બાવા, તમને આટલો બધો સમય કેમ લાગે છે? તમે 2 કલાક શું કામ પૂજામાં આપો છો? એનું કારણ શું? ત્યારે કચ્છના મહારાજાએ કીધું હતું કે હું કચ્છનો રાજા છું, મને 2 કલાકનો સમય એટલા માટે લાગે છે કારણ કે કચ્છમાં બધાની શ્રદ્ધા અલગ અલગ હોય. કોક વિષ્ણુને માનતા હોય તો કોક મહાદેવને માનતા હોય તો કોક માતાજીને માનતા હોય તો કોક પીરોને માનતા હોય. હું બધા દેવી દેવતાઓની પૂજા કરું છું અને બધા દેવી દેવતાઓનું સ્મરણ કરી બધા દેવી દેવતાઓને કહું છું કે મારા સામું ન જોવો તો કાંઈ નહીં, પણ મારા કચ્છની ભોળી પ્રજા સામું જોજો. મારા કચ્છની ભોળી પ્રજામાં કોઈ વ્યક્તિ મારા રાજમાં ભૂખ્યો ન સુવે એનું ધ્યાન તમે રાખજો. હું બધા દેવી દેવતાઓનું સ્મરણ કરું છું ને એટલા માટે મને 2 કલાકનો સમય લાગે છે. સાહેબ, પહેલાના રાજાઓના આટલા મહાન વિચાર હતા, કારણ કે અત્યારનો જે રાજા બને ને એ પેટીમાંથી બને છે. અત્યારે દેશનો રાજા નરેન્દ્ર મોદી કહેવાય આમ જોવા જાય તો, એ પેટીમાંથી બન્યો છે. અને આપણા રાજા પેટમાંથી બનતા. સાહેબ, તો તમે કહો કે પેટીમાંથી
બને ઈ મહાન કે પેટમાંથી બને ઈ મહાન, એટલા માટે મને યાદ આવે. ભાલી વેંડારી કટારી લાંગે એકાદી કડાકા બાણ સંભારી કચારી માયો હવે તસક રામ હેમ જારી નિસરી વનારી સાત્ર વાકા હઈ અજા બિયા માંગે તારી દોધારી ઇનામ, તારી દોધારી ઇનામ. પટી અટી આંખ રાખી જમંડાટી કટી બાર જસડી સાતવા હઈ રાખવા ધરમ તાતો બમોડી રતમાં થકી કકોડી સી કટી બાર હોડી રમી પાદ સારી નિસરી હરામ, પાદ સારી નિસરી. રાજા મહાન હતા એટલું નહીં, પણ જે પ્રજા હતી એ પણ મહારાજાને મહાન દ્રષ્ટિએ જોતી સાહેબ. આજે એક પ્રસંગ યાદ આવે, આજે અહીંયા ચારણો બેઠા છે એટલા માટે મને પ્રસંગ યાદ આવે કે મીટકા ગઢવી નામના એક ચારણ, એમને મહારાવ દેસરજી પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ લાગણી હતી. તો જે વ્યક્તિ માંડવી ભૂતથી નીકળે એને એ ગઢવી પૂછા કરતા બાવા કેમ છે, બરોબર છે ને, મહારાવને મજા છે ને, કાંઈ વાંધો નથી ને, આવી પૂછા કરતા. એટલે એમાંથી એક વ્યક્તિને મજાક સૂજી, એક વ્યક્તિને એ ચારણની કસોટી લેવાની ઈચ્છા થઈ અને એ વ્યક્તિએ ચારણ પાસે આવીને એવું કીધું કે કવિરાજ તમને ખબર છે હમણાં કેવો બનાવ બન્યો? કે શું થયું? કે દેસરજી બાવા છે ને કચ્છ ઉપર મોટો સંકટ આવી ગયો છે. કે શું થયું છે? કે દેસરજી બાવા દેવું થઈ ગયા છે, તમને ખબર નથી? ના ના, એવું બની ન શકે, ખોટી વાત હશે. ના ના, તમને ખબર નથી, અત્યારે હું ત્યાંથી જ હાલ્યો આવું છું, દેસરજી બાવા દેવું થઈ ગયા છે. આટલું સાંભળ્યું ને ત્યાં તો સાહેબ નિર્દોષ ચારણનું હૃદય બંધ થઈ ગયું, એટલો આઘાત લાગ્યો હતો. તમે વિચાર તો કરો કે મહારાજા પ્રત્યે ઈ ચારણને લાગણી કેટલી હશે. આ પ્રજાનો મહારાવ પ્રત્યે પ્રેમ હતો એટલા માટે યાદ આવે. ભલી વેંડારી કટારી લાંગે જંગાદી કડાકા બાણ સંભારી કચારી માયો હવે તસે ગ્રામ આયા હેમ જાલી નિસરી વનારી સાત્ર વાકા હઈ અજા બિયા માંગે તારી દોધારી ઇનામ. ધ્રુવરાજસિંહજી જાડેજાની હાજરી છે. કહેવાય ને કે દીવાની જેમ પોતે બળી આખા સમાજને પ્રકાશિત રાખે ક્ષત્રિય મહોદય તરીકે આખો સમાજ એમને ઓળખે છે અને સમાજની ચિંતા કરવા વાળો રાજપૂત છે. એકવાર ધ્રુવરાજજી જાખોતરાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને અહીંયા મારા પિતાશ્રીના પરમ મિત્ર, આત્મીય મિત્ર એવા રાજેન્દ્રસિંહ ચૌહાણ, સુખદેવસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એવા મિત્રો છે સાહેબ. મિત્ર એડા કીજીએ ઢાલ સરીકા હોય, દુઃખ મેં આગે રહીએ ને સુખ મેં પીછે હોય. આજે રાપર ખોખરાથી અમારા આમંત્રણને માન આપીને જીપી જાડેજાની અહીંયા હાજરી છે. અને સાહેબ રાજપૂત અને ચારણના જે સંબંધો છે એ હજી 80% તો હજી માર્કેટમાં આયા નથી ભલા માણસ. હજી 20% જ આપણે પરિચિત છીએ. રાજપૂત એટલે ધર્મ અને ચારણ એટલે ગ્રંથ. આજો ભેગા કરી દો ને તો ધર્મ ગ્રંથની રચના થઈ જાય. હકાબા ગઢવી જે છે હાસ્ય કલાકાર, એ પોતે બચુભાઈ ગઢવીના પરિવારમાંથી આવે છે. અને બચુભાઈ ગઢવી એટલે ક્ષાત્ર વટનો જેને પૂજારી કહી શકાય. અરે બચુભાઈ ગઢવીનું નામ પડતા સમસ્ત ચારણ સમાજ અને સમસ્ત ક્ષત્રિય સમાજનું મસ્તક એમ કહેવાય કે ગર્વથી ઊંચું થઈ જાય. જેને એની જિંદગીમાં કોઈ દિવસ હલકો વિચાર નથી કર્યો, જેને એની જિંદગીમાં કોઈ દિવસ ક્ષત્રિય સિવાય કોઈ માય કાંગલાના વખાણ નથી કર્યા, એવો ચારણ સાહેબ કે જેને નમાલો રાજપૂત ના ગમતો. એમના પરિવારમાંથી હકાબા ગઢવી આવે છે. મેં એમને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો, મેં કવિરાજ તમારી દ્રષ્ટિએ સાચો રાજપૂત અને સાચો ચારણ કોને કહેવાય? ત્યારે મને જે જવાબ આપ્યો ને એ ખરેખર નોંધ લેવા જેવો છે. ત્યારે મને એટલું કીધું હતું કે જે સત્ય બોલે ને એને ચારણ કહેવાય. પછી રાવણ જેવો રાવણ હોય એને મોઢા મોઢ કહી દે એને ચારણ કહેવાય. અને ક્ષમા આપે, ક્ષમા વિરસ્ય ભૂષણમ,
જે ક્ષમા આપે એને રાજપૂત કહેવાય. કદાચ રાજપૂતના દીકરાને મારી નાખ્યો હોય અને દુશ્મન રાજપૂતના ઘરે આવીને માફી માંગે, ક્ષમા માંગે અને રાજપૂત માફ કરી દે, આ ક્ષત્રિયોનો ધર્મ છે ભલા માણસ. હાક નાખતા હાલિયા સોરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગમો હાણું તાતો તેગાડી તાડીયું બોલે મંડાણી કાઢ્યું જીવું જોડિયા ડમરી જાણે મામલો મેદાન. આપણી પરંપરા કેટલી મહાન છે. આજે આપણે એવા મહાન પ્રસંગોને સાંભળશું ને તો આજે આપણામાં એવી ચેતના આવશે, આજે આપણામાં એવી જાગૃતતા આવશે, આપણને ખબર પડશે કે આપણા પૂર્વજો આવા છે, આપણી પરંપરા આવી છે, તો આપણાથી ખોટું કામ ના થાય. એટલા માટે સાહેબ મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે સાહેબ રાજપૂતનું માથું કેટલું સસ્તું હોય ને, રાજપૂતના માથા છે ને મોંઘા નથી, સસ્તા છે. એ પ્રસંગ મારે આજે આપને કેવો છે. એટલા માટે મને યાદ આવે કે રાજસ્થાનની ધરતીમાં જન્મેલો એક ગરીબ રાજપૂત જેનું નામ ખેચી હતું. નાનપણમાં જેમ કહેવાય કે એને એના પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી અને એની માતાએ પેટે પાટા બાંધી એ ખેચીને મોટો કરેલો. અને એ ખેચી મોટો થઈ ગયો ત્યારે એની માં જે છે એ બીમાર છે. નવી પરણીને આવેલી નવવિવાહિત સ્ત્રી એની પત્ની છે અને ખેચીનું કામ હતું કે જંગલમાં લાકડા વીણી અને જોધપુરની બજારમાં વેચી દેતો અને એમાંથી જે પૈસા આવતા એનાથી ઈ એના ઘરનું ગુજરાન ચલાવતો. તો એક દિવસ પ્રસંગ એવો બન્યો કે ખેચી લાકડા વીણીને આવ્યો અને જ્યારે એની માની રજા લેવા જાય છે ત્યારે એની માને કંઈક એવા એંધાણ દેખાણા, એની માને કંઈક એવો ભાસ થયો. એટલે એને ખેચીને કીધું કે બેટા આજે નહીં જાતો નહીં હાલે. ત્યારે ખેચી કીધું કે માં આજે હું નહીં જાઉં તો પૈસા નહીં આવે, અને જો પૈસા નહીં આવે તો કાલે આપણે ખાશું શું? ખાશું તો શું, પણ હજી મારે માં તારી દવા લેવાની છે, એટલે તમે ખોટી ચિંતા ના કરો. એમ કરી ખેચી વિશ્વાસ આપી ત્યાંથી નીકળી ગયો. બારે એની પત્ની ઊભી હતી ભાતું લઈને. એની પત્નીએ પણ ના પાડી કે સ્વામી માં ના પાડે છે તો તમે આજે રહેવા દો ને જવાનું. ત્યારે ખેચીએ કીધું કે મારે જવું પડશે, જો નહીં જવું તો આપણે જમ્યા વગર તો રહી જાય, પણ માની દવા વગર ન રહેવાય, માની દવા લેવી પડે. એટલા માટે એમાંથી કાંઈ પૈસા વધશે તો તારા હાટું અરીસો લઈ આવીશ. એવી વાતો કરી ખેચી ભાતું લઈ નીકળી ગયો અને અંધારું થઈ ગયું હતું. એટલે ખેચીને વિચાર આવ્યો કે અત્યારે લાકડાના ભાવ નહીં આવે બરોબર, સવારમાં અંજવાળું થાય તો વેચી દઈશ. એમ કરી નિમાચના જે ઠાકોર છે 24 કલાક એમનું સદાવ્રત ચાલુ હતું, ત્યાં ખેચી રોકાઈ ગયો અને ભાતામાં રોટલો અને દાળ હતા. ત્યારે ખેચી જમવા બેસી ગયો અને દાળમાં થોડુંક મીઠું ઓછું હતું. ત્યારે ખેચી નિમાચના ઠાકોરના રસોડામાંથી ચપટી મીઠું લઈ આવ્યો અને દાળમાં નાખી જમી અને વિચાર કરતો કરતો સૂઈ ગયો કે સવારે લાકડાના સારા ભાવ આવી જાય તો મારે મારી માની દવા લેવાની છે, એમાંથી કાંઈ પૈસા વધે તો મારી પત્ની હાટું અરીસો લેવાનો છે, અને એમાંથી જો કાંઈ પૈસા વધ્યા તો એ 2 પૈસા મારી બચત હાટું રાખીશ. એવા વિચાર કરતો 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 ખેચી એમ કહેવાય સૂઈ ગયો. અને સવારમાં જ્યારે ઉઠ્યો ને ત્યાં તો ધીંગાણું થઈ ગયું, તો હાહાકાર મારો મારો થતું હતું. એ નિમાચના ઠાકોરની હવેલીમાં દુશ્મનો એમ કહેવાય કે આક્રમણ કરી દીધેલું. ત્યાં તો ખેચી એના પૂર્વજોના ફાટેલા મિયાનવાળી તલવાર ઉપાડી જ્યાં માણસો ભેગા થતા હતા ત્યાં ભેગો થઈ ગયો. અને નિમાચના ઠાકોર પટાંગણમાંથી જોતા હતા એટલે ખેચી નવો માણસ દેખાણો. પોતાના માણસને તો ઓળખી જાય એટલે ખેચીને બોલાયો કે એ સરદાર, એ રાજપૂત, અહીંયા પધારો. કે હા બોલો, કે તમે કોણ છો? તો કે હું ખેચી.
એ કે જી આપ ખેંચી, પણ આપ અહીંયા શું કરો છો? તમને ખબર છે અહીંયા શું થાય છે? કે મને ખબર છે, અહીંયા નિમાજના ઠાકોરની હવેલીમાં હુમલો થઈ ગયો છે, એમની રક્ષા માટે બધા ભેગા થાય છે, તો હું પણ એમની રક્ષા માટે આગળ આવ્યો છું. કે તમને ખબર છે આમાં લડવાનું હોય, આમાં મરવું એ પડે. ત્યારે ખેંચી કીધું, એ તો બાપુ લડવા આવી તો મરવું એ પડે ને, ખબર છે મને. તો કે તમે અમારા માટે થઈને શું કામ લડો છો, અને તમે અમારા માટે થઈને શું કામ મરશો? અને પછી જ્યારે ખેંચીએ જવાબ આપ્યો ને, એ જવાબ સાહેબ સમસ્ત ક્ષત્રિયોનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય એવો જવાબ આપ્યો હતો. ત્યારે ખેંચી એટલું કીધું હતું કે તમારા માટે લડવા હું એટલા માટે આવું છું, તમારા માટે મરવા હું એટલા માટે આગળ થયો છું કે નિમાજના ઠાકોરના રસોડાનું મેં ચપટી મીઠું ખાધું છે. ત્યારે એમને કીધું કે મૂરખ છો, એક મીઠા માટે થઈને માથું આપશો, શું તમારું માથું આટલું સસ્તું છે? ત્યારે ખેંચીએ કીધું હતું કે બાપુ હું મૂરખ નથી, હું રાજપૂત છું, અને રાજપૂતોના માથા છે ને સસ્તા જ હોય. ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે જ્યારે જરૂર પડી છે ને ત્યારે રાજપૂતોના માથા સસ્તા છે, એટલે પેલા કપાણા છે ભલા માણસ. અને જેદી રાજપૂતના માથા મોંઘા થઈ જશે ને તેદી આ જગતમાં જીવવું મુશ્કેલ થઈ જશે. મેં તમારું ચપટી મીઠું ખાધું છે, અને હવે જો હું ધીંગાણામાં ના લડું તો રાજપૂતાણીનું ધાવણ લાજે, મને રોકો નહીં. તો કે બધી વાત સાચી દરબાર, પણ તમારા આગળ પાછળ કોઈ છે? ઈ કે હા, મારી વૃદ્ધ માં છે અને મારી નવવિવાહિત પત્ની છે. કે એનું કોણ? કે એનો ભગવાન. એમ કહી ખેંચી પોતાના પૂર્વજોના ફાટેલા તલવાર કાઢી ઈ ધીંગાણામાં એમ કહેવાય કે મહાપરાક્રમથી લડ્યો. કે હાક નાખતા હાલિયા સોરા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમે ગમ સાણું તગાડી તાળીયું બોલે મંડાણી કાઢ્યું ચીહું ધોડિયા ડમરી જાણ મામલો મેદાન ગંજતા ડાબલા ઘોડા હવડી હુકવા લાગી હાથીડા હુકવા જાણા ગગને ગુંજાર હાકોટા બાકોટા દેતા લલકારા ભલકારા મરવા મારવા તણી લાગી લીલી લહેર પૂજાડી ભવાની દેવી રણમે રંગત પીતી નિસરી પ્રખાદા ભૂખી કરવા ફરાળ. મહાપરાક્રમથી ખેંચી લડ્યો અને ખેંચી વીરગતિને પ્રાપ્ત થઈ ગયો. પછી એની માનું શું થયું, એની પત્નીનું શું થયું, એની ઇતિહાસે નોંધ નથી લીધી. પણ સાહેબ ઇતિહાસમાં આવો પણ એક પ્રસંગ બની ગયો કે એક ચપટી મીઠા માટે થઈને સાહેબ એક રાજસ્થાનના રાજપૂતે માથું આપી દીધું. સાહેબ આવી વાતો સાંભળશું તો આજે આપણને ખબર પડશે કે સાહેબ એક મીઠાનું ઋણ પણ ચૂકવવાનું હોય, કારણ કે રાજપૂત કોઈનો ઋણી ન રહે. આજે માણસ હોય 99 કામ કર્યા હોય ને એક કામ સારું ના કર્યું હોય ને તો માણસોને એક કામ સારું ના કર્યું હોય એ જ દેખાય. પણ સાહેબ આપણા ઇતિહાસમાં એવા પ્રસંગો બની ગયા કે એક ચપટી મીઠા માટે થઈને પોતાનું માથું આપી દીધું. આવી તો ઘણી હજી વાતો છે, પણ આવી વાતોને કહેવા વાળા મરમી લોકો હવે નથી વધ્યા, એટલે અહીંયા વાતો માંડવી પડે છે. એટલા માટે વધુ સમય થઈ ગયો છે, એટલા માટે વધુ સમય નથી લેવો. મારી વાણીને વિરામ આપું છું, કારણ કે બોલવા કરતા બકવા તણી મને જીવનમાં લાગે બીક, પણ કંઈક ઠાવકું બોલાઈ જાય તો જગા ઠીક. મારી વાણીને વિરામ આપું. જય માતાજી, જય ભવાની, જય હિન્દ.